નવસારીથી વડાપ્રધાન મોદીએ નવા એક્સપ્રેસ હાઈવેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજિત 1 કલાકનો સમય થયો હતો, જે આજે વાસદથી દહેગામ સુધીના માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો હતો, જેથી હવે વડોદરાથી ભરૂચ પહોંચવા માટે માત્ર 40 થી 45 મિનિટમાં ભરૂચ પહોંચી શકાશે. વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે 2 વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદોના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો. વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને વાસદથી દહેગામ સુધીના 96 કિલોમીટર ભાગનો ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો. નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર 40 થી 45 મિનિટની પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઈવે ઉપરથી જઈ શકશે. તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહન દહેજ બાયપાસ થઈને નેશનલ હાઈવે નંબર 48 ઉપર અથવા જૂના નેશનલ હાઈવે 8 ઉપર જઈ શકશે. નવા એક્સપ્રેસ વેના કારણે હવે નેશનલ હાઈવે 48 ઉપર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાની મુક્તિ મળશે. દહેગામ પાસે નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં હાઈવેને સુરત સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. નવા એક્સપ્રેસ વેના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાની હાલના નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા 65,000 કરતાં વધારે વાહન ચાલકોને રાહત થશે. સુરતથી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવે ઉપર કેટલાય બ્રિજો સાંકડા હોવાને કારણે છાસવારે ટ્રાફિક જામ થઈ જતો હોય છે, જેના કારણે વાહન ચાલકોના સમયે ઈંધણનો વ્યય થતો હોય છે. એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મુકાયા બાદ હવે વડોદરાથી દહેજ તરફ જતા ભારદારી વાહન નેશનલ હાઈવેના બદલે સીધા એક્સપ્રેસ વેથી દહેજ જઈ શકાશે. સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ એક્સપ્રેસ વેથી સીધા વાસદ નીકળી શકશે. વાસદ નિકટથી જૂનો એક્સપ્રેસ વે ભેગો થતા હોવાની અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ સરળતાથી જઈ શકશે. આ રોડ તો બહુ સરસ છે, મજાનો છે અને અમને તો આની અંદર બહુ એકદમ ઇઝી લાગ્યું છે. બને ત્યાં સુધી જલ્દી થઈ જાય તો સારું છે અને બોમ્બે સુધી થવો જોઈએ તો અમને ઓર રિલીફ મળી જાય. કેટલો સમય લાગ્યો તમને ત્યાંથી? અમને અહીંયાથી આવતા 40 મિનિટ થઈ ગઈ. ક્યાંથી આવતા હતા? ફ્રેન્કલી રોડ તો બહુ જ સુપર્બ છે અને જે અમને ટાઈમ લાગ્યો છે 45 મિનિટ્સ લાગ્યો અમને વાસણથી અહીંયા ભરૂચ સુધી નવામાં. અને ઓબ્વિયસલી અમને આખો ખાલી રસ્તો છે એટલે સનસનાટ એકદમ નીકળ્યા છે હમણાં. કોઈ એકદમ ખાલી રસ્તો અને એકદમ ક્લીન રસ્તો. આમ પહેલા જે તકલીફો પડતી હતી ટ્રાફિકને ના જરાક પણ નહીં. ઇનફેક્ટ ખાલી છે એટલે અમે વિચારતા કે કંઈ ખોટો રસ્તો નથી, પણ મજા આવી ગઈ. PM નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેનાથી ટાઈમના, ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે. એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ કહેવાય. એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે. શું નામ? મારું નામ ડૉક્ટર અશ્વિન ઉપાધ્યાય. ઓકે. And I am working with Neogen Chemicals, and we have the company at Dahej and Karakhadi. So we are frequently traveling to the Vadodara to Dahej, and due to this road, the new road, it will reduce the travel time by the minimum 45 to 50 minutes, and it is great achievement for the central government who provides the road, the facility, and it is a tremendous experience to deal with this. And thank you very much for this dream journey over this Delhi Mumbai expressway.